જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવ નીકળતમાં. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વરસાદી માહોલ પહેલા આ વર્ષ 2026નો 7મો મહિનો એટલે કે જુલાઈ 2026 તમારી જિંદગીમાં કેવા બદલાવો લાવશે, ખાસ કરીને મીન રાશિના જાતકો માટે આ 31 દિવસો કેવા રહેવાના છે? શું આ મહિને તમને નસીબનો સાથ મળશે કે પછી સંઘર્ષ કરવો પડશે? તમારા વેપાર, નોકરી, પૈસા, લવ લાઈફ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને મહિલાઓના જીવન પર ગ્રહોની શું અસર થશે? આજના વિડીયોમાં આપણે જ્યોતિષ વિજ્ઞાનના આધારે મીન રાશિના દરેક પાસાઓની ઊંડી ચર્ચા કરીશું. અને આ વિડીયોના અંતમાં હું તમને શનિ સાડાસતીની નકારાત્મકતા દૂર કરવાના અચૂક ઉપાયો પણ જણાવીશ. એટલે વિડીયોને અત્યારથી જ લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ રાશિનું ભવિષ્ય જાણવા માટે ગ્રહોની સ્થિતિ સમજવી ખૂબ જ જરૂરી છે. જુલાઈ 2026ની શરૂઆતમાં તમારા રાશિ સ્વામી ગુરુ મહારાજ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આ સિવાય 16 જુલાઈ સુધી સૂર્યોદય મિથુન રાશિમાં રહેશે અને ત્યારબાદ તેઓ કર્ક રાશિમાં એટલે કે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. સૌથી મોટી વાત એ છે કે મીન રાશિ પર અત્યારે શનિદેવની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. આનો અર્થ એ થાય કે શનિદેવ તમારી કસોટી ચોક્કસ લેશે, પણ જો તમે સાચી દિશામાં મહેનત કરશો તો તમને અઢળક સફળતા પણ આપશે. મંગળ અને શુક્રની જુગલબંધી આ મહિને તમારા રોમાંસ અને ઉત્સાહમાં વધારો કરવાની છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ તમારા કામ ધંધાની. વેપારી મિત્રો માટે જુલાઈ મહિનાનો પૂર્વાર્ધ એટલે કે પહેલા 15 દિવસ ખૂબ જ લાભદાયી રહેવાના છે. જો તમે તમારા બિઝનેસમાં કોઈ વધુ નવું રોકાણ કરવા માંગો છો અથવા નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માંગો છો તો સમય સાનુકૂળ છે. કોઈ મોટી વેપારિક ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ પણ આ મહિને ફાઇનલ થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે આ મહિનો મિશ્ર ફળ આપનારો રહેશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને કદાચ તમને નવી જવાબદારી પણ સોંપવામાં આવે. પરંતુ 16 જુલાઈ પછી ઓફિસમાં રાજકારણ એટલે કે પોલિટિક્સથી બિલકુલ દૂર રહેજો. તમારા વિરોધીઓ તમારી નાની ભૂલને મોટી બનાવીને રજૂ કરી શકે છે. માટે પોતાના કામથી જ કામ રાખવું હિતાવહ રહેશે. હવે વાત કરીએ જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો એટલે કે પૈસાની સ્થિતિ. જુલાઈ 2026માં મીન રાશિના જાતકો માટે ધન આગમનના નવા સ્ત્રોત ખુલશે. જો તમારું કોઈ પેમેન્ટ લાંબા સમયથી અટકેલું હતું તો આ મહિને થોડી મહેનત કરવાથી તે પરત મળી શકે છે. પૂર્વજોની સંપત્તિથી પણ લાભ થવાના યોગ દેખાઈ રહ્યા છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે કે શનિ મહારાજની દ્રષ્ટિના કારણે આકસ્મિક ખર્ચાઓ લાઈન લગાવીને ઊભા છે. ઘરના કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો બગડવા અને અથવા સ્વાસ્થ્ય પાછળ અણધાર્યો ખર્ચ આવી શકે છે. એટલે કે આ મહિને તમારી તમને એક મારી સલાહ છે કે એક ગાંઠ બાંધી લેજો તમે કે કમાણી ગમે તેટલી સારી હોય પણ બજેટ વગર એક પણ રૂપિયો ન વાપરતા. શેર બજાર કે લોટરી સટ્ટાથી આ મહિને દૂર રહેવું જ પણ ભર્યું છે. તમારા પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. સૂર્યના ગોચરની સકારાત્મક અસર તમારા કૌટુંબિક સંબંધો પર જોવા મળશે. પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ જૂની ગેરસમજ હશે તો તે બેસીને વાત કરવાથી દૂર થઈ જશે. માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે અને તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. ઘરમાં કોઈ ધાર્મિક પૂજા કે માંગલિક પ્રસંગનું આયોજન પણ આ જુલાઈ મહિનામાં થઈ શકે છે, જેના કારણે સગા સંબંધીઓનું આવાગમન રહેશે અને ઘરમાં ખુશીઓનો માહોલ બનશે. સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો ઘણો રસપ્રદ રહેવાનો છે. પરિણીત લોકો માટે આ સમય જીવનસાથીથી વધુ નજીક આવવાનો છે. તમે તમારા પાર્ટનર સાથે કોઈ સુંદર જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. એકબીજા પ્રત્યેનો આદર અને પ્રેમ વધશે. પરંતુ જેઓ પ્રેમ સંબંધોમાં છે એટલે કે લવ લાઈફની જીવી રહ્યા છે જિંદગી, તેમણે મહિનાની શરૂઆતમાં થોડું સંભાળવું પડશે. મંગળના પ્રભાવથી ક્યારેક વાણીમાં ઉગ્રતા આવી શકે છે, જેનાથી નાની વાતનું બતંગડ બની શકે છે. એટલે ગુસ્સા પર કાબુ રાખવો અતિ હિતાવહ છે અને તમારા પાર્ટનર પર શંકા કરવાનું અવશ્ય ટાળવું. મહિનાનો બીજો ભાગ તમારા પ્રેમ સંબંધોને ફરીથી પાટા પર લાવી દેશે. જેઓ સિંગલ છે તેમને સોશિયલ મીડિયા અથવા કોઈ મિત્ર દ્વારા સારો પાર્ટનર મળી શકે છે. હવે વાત કરીએ આપણે યુવા મિત્રો અને વિદ્યાર્થીઓની. જુલાઈ મહિનો મીન રાશિના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અને કસોટીનો મહિનો છે. 5મા ભાવમાં સૂર્યદેવ ભણવામાં તમારી એકાગ્રતા વધારશે, પણ સામે શનિની દ્રષ્ટિ મહેનત પણ બમણી કરાવશે. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ મહિનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તમારો ફોકસ વધશે, પરંતુ સોશિયલ મીડિયા, અતિશય મોબાઈલનો ઉપયોગ અને ખોટી મિત્રતા તમારો સમય બગાડી શકે છે. તેથી એક સરસ ટાઈમ ટેબલ બનાવો અને તેને વળગી રહો. ઉચ્ચ શિક્ષણ માટે જેઓ બહાર જવા માગે છે તેમને કોઈ સારા સમાચાર ચોક્કસ મળશે. મીન રાશિની સ્ત્રીઓ માટે જુલાઈ 2026નો મહિનો સન્માન અને પ્રગતિને લઈને આવી રહ્યો છે. જો તમે વર્કિંગ વુમન છો તો ઓફિસમાં તમારા આઈડિયાઝની પ્રશંસા થશે અને બોસ તમારા કામથી પ્રભાવિત થશે. બિઝનેસ કરતી મહિલાઓને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. જ્યારે બીજી તરફ આપણી ગૃહિણીઓ એટલે કે હાઉસવાઈફ માટે ઘરની જવાબદારીઓ થોડી વધી શકે છે. મહેમાનોની અવર જવરના કારણે દોડધામ રહેશે, જેના લીધે માનસિક અને શારીરિક થાક અનુભવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખતા, ખાસ કરીને લો બ્લડ પ્રેશર અથવા કમરના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. માટે પૂરતો આરામ અને સારો આહાર લેવો ખૂબ જ જરૂરી રહેશે.
હવે વાત કરીએ વડીલોના એટલે કે નિવૃત્ત જીવન જીવી રહેલા જાતકોની. આ જુલાઈ મહિનો તમારા માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ સર્વોત્તમ રહેશે. તમારું મન પ્રભુ ભક્તિમાં પરોવાયેલું રહેશે અને તમે કોઈ તીર્થયાત્રા પર જવાનું પણ વિચારી શકો છો. આર્થિક રીતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જૂના રોકાણો અથવા પેન્શનના માધ્યમથી નાણાંની આવક ચાલુ રહેશે. પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય માટે સવારે વહેલા ઉઠી ને યોગ કે પ્રાણાયામ કરવાની ટેવ રાખવી, તેનાથી માનસિક શાંતિ અદ્ભુત મળશે. અને હા મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારના વ્રત તહેવારોની સંપૂર્ણ માહિતી અને વાર્તા સાંભળવા ઈચ્છતા હોય તો આપણી આ ચેનલ પરથી સમયસર તમને મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને અવશ્ય દબાવો કે જેને કારણે આવનારી દરેક નવી વિડીયો સૌપ્રથમ તમારી પાસે સમયસર પહોંચી જાય અને તમે તેનો ઉપયોગ કરી શકો. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 30 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ ઇનક્લાઇવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તો ચાલો હવે આગળ વધીએ. મિત્રો, જો જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહ્યું હોય તો જ્યોતિષશાસ્ત્રમાં તેના સરળ ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. જુલાઈ મહિનાને સુપરહિટ બનાવવા માટે મીન રાશિના લોકોએ આ 4 ઉપાયો ખાસ કરવા જોઈએ. જેમાં સૌથી પહેલો ઉપાય છે, દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં પીળા ફૂલ અર્પણ કરો અને કેળાના ઝાડના મૂળમાં થોડું જળ ચડાવીને હળદરનું તિલક કરો. પીળા વસ્ત્રો પહેરવા વધારે શુભ રહેશે. બીજો મહા ઉપાય છે, શનિની 7:30 ચાલી રહી હોવાથી દર શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસા 3 પાઠ કરો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. જ્યારે ત્રીજો ઉપાય છે, રોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં થોડું લાલ ચંદન નાખી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપો. આનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ચોથો ઉપાય છે સેવાનો, કે આ આખો મહિનો નિયમિત રીતે કાળી ગાયને રોટલી પર થોડું ઘી અને ગોળ મૂકીને ખવડાવો. આ ઉપાયથી આર્થિક તંગી દૂર થશે અને અટકેલા કામ પૂરા થશે. તો મિત્રો, આ તો મીન રાશિના જાતકો માટે જુલાઈ 2024નું આખું ભવિષ્યફળ. યાદ રાખજો, ગ્રહો આપણને દિશા બતાવે છે, પણ સાચી મહેનત અને સકારાત્મક વિચાર જ આપણું ભાગ્ય બદલી શકે છે. માટે મહેનત પણ કરતી રહેવી, ફક્ત ભાગ્યના ભરોસે પર ન રહેવું, તે ખાસ નોંધ લેજો. તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમારી રાશિ કઈ છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ રસપ્રદ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ભગવાન દ્વારકાધીશ અને મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.